આપણે ક્રૂડના કારોબાર પર પણ નજર કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં નીચલા સ્તરેથી સારો ઉછાળો આવતા બ્રેન્ટના ભાવ $73 ઉપર પહોંચ્યા છે. નાઇમેક્સ ક્રૂડમાં પણ મજબૂતી જોવા મળી અને યુએસના મજબૂત કન્ઝ્યુમર કોન્ફિડન્સના આંકડા જોતા ક્રૂડને પણ એક સપોર્ટ અહીંયા આગળથી મળતો દેખાઈ રહ્યો છે. તો ક્રૂડમાં ભાવિકજી જે રીતે આપણે જોયું છે કે એક સારો ઉછાળો આપણને અહીંયા આગળથી આવતો દેખાયો છે. કઈ રીતે તમે ક્રૂડને અહીં આગળથી જોઈ રહ્યા છો? કારણ કે આપણે થોડા વખત પહેલાં જે રીતના આપણને આગળની ડિમાન્ડના અનુમાનો આવતા જોવા મળ્યા હતા, જે ઓછી દેખાઈ રહી હતી, પરંતુ અત્યારે જે છે આ એક કન્ઝ્યુમર જે રીતના અહીં આગળથી આર્થિક આંકડાઓ આપણને આવતા દેખાઈ રહ્યા છે, એનો એક સપોર્ટ ટેમ્પરરી હશે કે આ એક સપોર્ટ અહીંયાથી સારો આગળ મળતો દેખાઈ રહ્યો છે? આઈ થિંક ટેમ્પરરી સપોર્ટ જ હશે, કારણ કે હજી પણ કન્સર્ન્સ તો છે ડિમાન્ડના. ઓવરઓલ નેક્સ્ટ યર પણ લાગતું નથી કે ડિમાન્ડ કોઈ મેજરલી વધે. પ્લસ આપણે જોઈ રહ્યા છે કે ઓપેક પ્લસ સપ્લાય જે છે એ અત્યારે હાલ કંટ્રોલ કર્યું છે, બટ એમાં પણ અત્યારે એવું કોઈ ડિસ્ટ્રપ્શન દેખાઈ નથી રહ્યું કે માર્કેટમાં સપ્લાય ઓછું થવાનું છે. આર્ટિફિશિયલી એ લોકોએ લો રાખ્યું છે. ત્રીજી ફેક્ટરની વાત કરીએ તો યસ, તમે જે કન્ઝ્યુમર કોન્ફિડન્સનું કીધું છે તો એ થોડું પોઝિટિવ થયો છે, બટ આઈ થિંક એ સિઝનલ ફેક્ટર છે, કારણ કે ડ્યુરિંગ ક્રિસમસ ને હોલિડે સિઝનમાં કોન્ફિડન્સ થોડોક વધારે છે, રિટેલ સેલ્સ વધારે છે. અને પ્લસ આપણે યુએસમાં પણ જોઈએ તો જનરલી આ ટાઈમ હોલિડે સિઝન હોય છે, ટ્રાવેલિંગ સિઝન હોય છે, એટલે એક ટેમ્પરરી ત્યાં બૂસ્ટ પણ મળતી હોય છે ડિમાન્ડને, એટલે એ પણ એક ફેક્ટર છે. અને ચોથું ફેક્ટર આપણે જોઈ રહ્યા છે કે ટ્રમ્પ જે છે એને પણ કીધું છે કે જો બીજી કન્ટ્રીઝ જે લોકો યુએસ પાસેથી નેચરલ ગેસ અને ક્રૂડ નથી લેતા તો એની સામે ટેરિફ નાખશે. એટલે આ ફેક્ટરના લીધે આઈ થિંક શોર્ટ ટર્મ માટે એક આપણને જરૂરથી ક્રૂડમાં બૂસ્ટ થયું છે, પણ મેજરલી જ્યાં સુધી ડિમાન્ડ કન્સર્ન છે, ડિમાન્ડ વધતી નથી, કાં તો અનલેસ અનટિલ કોઈ મેજર સપ્લાય ડિસ્ટ્રપ્શન થાય છે તો જ આપણને તેજી જોવા મળી શકે છે. એટલે હાલ મને લાગે છે કે આજે તેજી છે સીમિત રહેશે અને શોર્ટ ટર્મ માટે જ રહેશે. અને ઓવરઓલ અહીંયાથી જ ઇન્ટ્રાડે બાયને જ રિકમેન્ડેશન આપીશ 6050ના ટાર્ગેટથી, અને ઇન્ટ્રાડે સ્ટોપ લોસ રાખી શકાય 5960નો. ઓકે, તો ઇન્ટ્રાડે માટે અહીં આગળથી બાઇંગની સલાહ છે 6050ના ટાર્ગેટ માટે. તો આ ક્રૂડ ઉપર એક સલાહ છે, પણ આ તેજી એક આપણને સીમિત રેન્જની અંદર રહેતી દેખાઈ શકે છે. એના કારણોની પણ આપણે વાત કરી. પણ નેચરલ ગેસની જો આપણે વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આ ઘટાડા તરફનો માહોલ જે છે એ બનતો દેખાયો છે, અને લગભગ 332 અને એની આસપાસના સ્તર જે છે એ આપણને બનતા દેખાઈ રહ્યા છે. 328 સુધીના સ્તર ઉપર આપણે નેચરલ ગેસની અંદર કારોબાર થતા જોઈ શકીએ છીએ. તો 1-2% ઘટાડો અહીંયા આગળથી નેચરલ ગેસમાં જાન્યુઆરી કોન્ટ્રાક્ટમાં પણ લગભગ 1-2% ઘટાડો દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે યુએસમાં કિંમતો વધીને ડિસેમ્બર 2022ના ઉપલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી, અને ત્યાં બાદ જે હવામાન ઠંડુ રહેવાની આશાએ કિંમતોને સપોર્ટ મળ્યો હતો. ત્યારે અત્યારે જે આપણને દબાણ દેખાઈ રહ્યું છે, ભાવિકજી, આ એક પ્રોફિટ બુકિંગ સમજવું જોઈએ કે કઈ રીતે જોવું જોઈએ નેચરલ ગેસમાં? યસ, પ્રોફિટ બુકિંગ જ જોવું જોઈએ, કારણ કે આ વીક આપણે જોયું કે નેચરલ ગેસમાં સારી એવી તેજી જોવા મળી હતી. એ એકથી બે ફેક્ટર હતા. એક તો ફરીથી અગેન જે ટ્રમ્પે કીધું કે જો નેચરલ ગેસ અમારે ત્યાંથી નહીં લઈએ તો અમે ટેરિફ લગાવીશું. સેકન્ડ, આપણે જોઈ રહ્યા છે કે રશિયા જે યુરોપને નેચરલ ગેસ પ્રોવાઈડ કરે છે એ યુક્રેનથી પ્રોવાઈડ કરે છે, અને એ લોકોની ડીલ 2024 એન્ડ સુધીમાં હતી, અને યુક્રેને કીધું છે કે હવે એ લોકો કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં કરે. એટલે ડેફિનેટલી યુરોપ પાસે જે નેચરલ ગેસ પહોંચવાનું છે એ ઓછું થશે. ત્રીજું ફેક્ટર આપણે જોયું કે લાસ્ટ ટાઈમ યુરોપમાં નેચરલ ગેસની અત્યારની ઇન્વેન્ટરી હતી એ 92% હતી, જે હાલ અત્યારના 82% છે. એટલે હવે આગળ જતાં જો વિન્ટર થશે તો યુરોપ પાસે ઇન્વેન્ટરી ઓછી છે, અને પ્લસ રશિયાનો સપ્લાય નથી. આ બધા ફેક્ટર્સના લીધે આપણે નેચરલ ગેસમાં એક મોટી તેજી જોવા મળી. મને લાગે છે કે આ કન્ટિન્યુ જ રહેશે, કારણ કે યુરોપને ગમે ત્યાંથી ફરી નેચરલ ગેસ લેવું જ પડશે. એટલે ઓવરઓલ આ તેજી જે છે એ હાલ અત્યારના પ્રોફિટ બુકિંગની જ છે. બટ મને અહીંયાથી લાગે છે કે જે જાન્યુઆરી કોન્ટ્રાક્ટ છે એ 320 સુધી પણ જોવા મળી શકે છે, જે અત્યારના 293 છે. તો ડેફિનેટલી કોઈ પણ ડિપ મળે છે તો બાયનેજ રિકમેન્ડેશન છે. જાન્યુઆરી કોન્ટ્રાક્ટ અરાઉન્ડ 292 હું બાયનેજ રિકમેન્ડેશન આપીશ 289ના સ્ટોપ લોસથી, અને 297નો ટાર્ગેટ રાખી શકાય છે. ઓકે, તો